નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજ આપણે વાત કરવાની છે મગફળીના વાવેતરની. મિત્રો, મગફળીનું પુષ્કળ માત્રામાં વાવેતર થવાનું છે. ગયા વર્ષે પુષ્કળ માત્રામાં વાવેતર થયું હતું અને છેલ્લે આપણે કુદરતના સંકંજામાં આવીને ઘણું બધું નુકસાન વેઠવું પડ્યું હતું. પણ આપણે ખેડૂત છીએ, કીધું ને કે ભાઈ વરહ હાર્યા ભાવ તો નથી હાર્યા ને, આ વર્ષે પણ પુષ્કળ માત્રાનું મગફળીનું વાવેતર થવાનું છે. તો દોસ્તો, વાવેતર ખરેખર ક્યારે કરવું જોઈએ જેથી કરી ખૂબ સારું ઉત્પાદન મળી શકે, આ વિષય ઉપર વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ વૈજ્ઞાનિક તરીકે છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવું છું. મિત્રો, મગફળીનું ક્યારે વાવેતર કરવાથી ખૂબ સારું ઉત્પાદન મળી શકે વિષય ઉપર લગભગ યુટ્યુબ ઉપર પહેલી વખત આ વાત થાય ત્યારે આપ સર્વે ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે કદાચ આ માહિતી થોડી લાંબી થાય, બરાબર, તો તમારે વિડીયોને કાપ્યા વગર, સ્કીપ કર્યા વગર ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી અને તમારા મગજની અંદર આ વાત ઉતારવાની છે. માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, અન્ય લોકોને પણ શેર કરજો જેથી કરીને એને પણ આ માહિતી મળી રહી. તમારી પાસે જેટલા પણ વોટ્સએપ ગ્રુપ છે એમાં શેર કરજો. અને ઉપરાંત મિત્રો, તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી અવારનવાર માહિતી તમારા સુધી પહોંચતી રહે. દોસ્તો, આજની વાત એટલા માટે મહત્વની છે કારણ કે વાવેતરનો સમય એ બુકની અંદર એવું લખેલું છે કે નોન મોનિટરી ઇનપુટ છે. જે વાવેતરનો સમયગાળો જે છે એ ખર્ચા વગરનું ઇનપુટ છે. જેટલું માંડવીની જાતનું મહત્વ છે, જેટલું ખાતરનું મહત્વ છે, એટલું વાવેતરનું મહત્વ છે, એટલું જ વાવેતર કયા સમયગાળે કરવું એનું મહત્વ છે. દોસ્તો, મારા આ 7 વર્ષના કાર્યકાળની અંદર મેં જે મગફળી ગીર સોમનાથ જિલ્લાની અંદર સૌથી વધારે પાકે છે, ગીર સોમનાથ જિલ્લાની અંદર સૌથી વધારે થાય છે, એના ઘણા બધા ખતરા કર્યા છે. ઘણા બધા લોકો પાસેથી એના રિવ્યુ લીધા છે. 7 વર્ષમાં ખેતરે જઈ અને ખેડૂતો સુધી મળતા હોય ત્યારે અમને આમાં ઘણા બધી સમજણ ખેડૂતની કોઠાહૂસ જાણવા મળતી હોય છે. સાથે સાથે છેલ્લા 3 વર્ષથી આપણે જ્યારે યુટ્યુબના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચતા હોય, ખેડૂતો આપણને એના ફીડબેક આપતા હોય, ખેડૂતો ઘણા બધા એવા સારા ખેડૂત મિત્રો છે કે જેમને ઉત્પાદન લીધા પછી આપણને જાણકારી આપી હતી કે તમારી માહિતી પ્રમાણે, તમે કીધું પ્રમાણે કરવાથી ખૂબ સારા ઉત્પાદન મળ્યા હતા. તો આવા બધા ખેડૂત મિત્રોનો સૌપ્રથમ તો આભાર માનું છું. તમે પણ આવનારા વર્ષની અંદર આવી કંઈક માહિતી અમને આપતા રહેજો એવી પણ હું અપેક્ષા રાખું છું. દોસ્તો, સૌપ્રથમ એક ફીડબેકનું ફોર્મ, એટલે કે એક આપણે સર્વે કરી રહ્યા છીએ કે આ 3 વર્ષથી તમારા ખેતીમાં કંઈ સુધારો થયો હોય અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી, તો તમારે છે નીચે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપેલી છે એ લિંકની અંદર સર્વે તમારે તમારી સહાનુભૂતિથી, તમારે તમારા મનથી ભરવાનું છે. તમને ફાયદો થયો હોય તો એ ભલે ને, નુકસાન થયું તો એમાં બધું તમારો જે સજેશન છે એમાં લખવાના છે. એટલે દોસ્તો, એ કરવાનું નહીં ભૂલતા. બીજી વાત, 7 વર્ષના અનુભવના આધારે, હજારો ખેડૂતના અનુભવના આધારે તારણ કાઢ્યું કે ખેડૂતો મગફળીના વાવેતરનું 4 સ્ટેપમાં વાવેતર કરે છે. પહેલું સ્ટેપ અતિ આગોતરું વાવેતર. હવે મે મહિનો આવશે ને, 1 મે ગીર ગઢડા તાલુકાના ઘણા બધા ખેડૂતોને તો તમને એમ થાય સાહેબ કે ક્યાંનું કે છે. ગીર ગઢડા, ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઘણા બધા ખેડૂત મિત્રોએ ગઈ વખતે 1 મે થી લઈને 10મી મે સુધીમાં ઘણું બધું વાવેતર કરી દીધું હતું. એની આગલા વર્ષે પણ કરી દીધું હતું. 1 મે કેમ તો કે એને ડુંગળી વાવેતર કરવાની હોય, આટામાટામાં એનું ઓપનેર હાલી જાય, થ્રેસર હાલી જાય, પછી તરત ડુંગળીનું વાવેતર કરી દેતા હોય. એને મગફળી સાથે જ મતલબ હોય, પાલા સાથે કોઈ મતલબ હોતો નથી. એટલે ગીર ગઢડા તાલુકાના ઘણા બધા ખેડૂત મિત્રોએ અતિ આગોતરું વાવેતર કે જે 1 મે થી લઈને 10 મે સુધીનું વાવેતર કરતા હોય એ ખેડૂત મિત્રોની વાત છે. બીજું આગોતરું વાવેતર કે જે આગોતરા વાવેતર તરીકે ઓળખાય છે, એ પણ ખૂબ અગત્યનું છે. પછીનું વાવેતરનો એક ત્રીજો પ્રકાર છે સમયસર, કે જ્યારે વરસાદ થાય, જૂન મહિનાની અંદર વરસાદ થાય, 1 જૂન થી લઈને 15 જૂન સુધીની અંદર વરસાદ થાય તેને આગોતરું વાવેતર, સમયસરનું વાવેતર કહેવાય. અને મોડું વાવેતર, 1 વર્ષ એવું બન્યું હતું કે જેની અંદર જુલાઈ મહિનામાં વરસાદ થયો હતો. હમણાં છેલ્લા 7 વર્ષના અનુભવની વાત કરું છું, એની અંદર એને મોડું વાવેતર, જે જુલાઈમાં વાવેતર થાય ને મોડું કહેવાય. 1 થી 15 જૂન સુધીમાં થાય
એને આપણે સમયસરનું વાવેતર કહેવાય. અને આગોતરું વાવેતર 22મી મે થી લઈ અને 29મી મે સુધીમાં જે વાવેતર થાય છે એને આગોતરું વાવેતર કહેવાય. 1 મે થી લઈ અને 15 મે સુધીમાં જે વાવેતર થાય એને અતિ આગોતરું વાવેતર કહેવાય ને અતિશયોક્તિ થઈ ગઈ કહેવાય. હવે ઉત્પાદન શેમાં સારું મળે એનું આપણે આ ચર્ચા કરવાની છે, કારણ કે આ ખેડૂતને ફાયદો થવો જોઈએ. હવે આગોતરું ને અતિ આગોતરું વાવેતર એ લોકો જ કરીએ કે જેની પાસે પાણીની સુવિધા છે. હવે ગુજરાત રાજ્ય સેમી એરિડ રિજનની અંદર આવે, શુષ્ક વિસ્તારની અંદર આવે, તો બધી જગ્યાએ પાણીની સુવિધા નથી. પણ જે મારા મિત્રો છે એમની પાસે પાણીની સુવિધા છે એ લોકો અતિ આગોતરું કરતા હોય આગોતરું, તો કેવું વાવેતર સમયસર ક્યારે કરીએ તો આપણને ઉત્પાદન સારું મળી શકે. હવે જો અતિ આગોતરું કરો તો કેવું નુકસાન જાય, અથવા મોડું વાવેતર થાય ત્યારે કેવું નુકસાન જાય એનો પહેલા સમજ મેળવવી આપણે ખૂબ જરૂરી છે. જો અતિ આગોતરું વાવેતર થાય એટલે ખેડૂતો જનરલી વાવેતર 1 મે ધારો કે કરી દીધું, તો હવે વરસાદ સુધી ખેતરમાં પાણી આપતા નથી. અમે નજરે સાંભળેલું છે, નજરે જોયેલું છે, અને તમને આ અનુભવ થયો હશે કદાચ. વધુ પડતી ખેંચ પડી જાય. શરૂઆતમાં છોડવો કુમળો હોય, હવે જે છોડવો જન્મો છે ને શરૂઆતમાં ખૂબ સારા એવા ભેજની અને પોષક તત્વોની જરૂરિયાત હોય. આ જે અતિ આગોતરું વાવેતર કરે છે એ વધુ પડતી ખેંચ આપી દે એટલે એ સમયે છોડનો વિકાસ વ્યવસ્થિત થતો નથી, ઉત્પાદન મળતું નથી. ઘટવાના કારણો પહેલું કારણ એ છે. બીજું, વરસાદની ખેડૂતો રાહ જોવે છે. હમણાં આજે વરસાદ થઈ જાય, કાલે વરસાદ થઈ જાય, એટલે આ અતિ આગોતરું કરવાનું કારણ એક તો પાછળ ડુંગળીનું વાવેતર કરવું હોય, અને બીજું કે ખેતર નેદાય ખોદાઈને રેડી થઈ જાય, મગફળી મોટી થઈ જાય એટલે બીજી કઈ જરૂરિયાત રહેતી નથી. વરસાદમાં ગારો સૂથવો ન પડે એવો એનો હેતુ હોય, એટલે વરસાદની રાહ જોવે ત્યાં સુધી પિયત નથી આપતા. સુકારાનો ભય હોય કે જો પિયત આપી દેશું તો સુકારાનો ભય લાગતો હોય. આ બધા પણ આવી પણ શકે, વધુ પડતી ખેંચ થઈ શકે. વરસાદની રાહ જોતા જોતા સુકારાનો ભય લાગી જાય ને વધારે પડતો વરસાદ થાય તો માંડવીના છોડવા દબાઈ પણ જાય, વાવણી ભારે થાય તો પછી પાછી માંડવી કઈ બરાબર પનપતી નથી. તાપમાનની વાત કરીએ તો મે મહિનાની અંદર દોસ્તો 40-45 ડિગ્રી સુધીનું અત્યારનું તાપમાન હોય ને એમાં તમારો કુમળું ફૂલ જેવો છોડવો એ ક્યારેય ટકી ન શકે. એ ટકે ખરો પણ એમાં રિઝલ્ટ ન આપે, કારણ કે એને શરૂઆતથી જ માર ખાઈ ગયું. પછી જ્યારે હવે એનું રિપ્રોડક્ટિવ સ્ટેજ આવશે, જ્યારે એમાં સુયા બેસવાની અવસ્થા આવશે, ત્યારે વાદળછાયું વાતાવરણ 60 મહિનાની અંદર કાળા ડિબાંગ વાદળા જામ્યા હોય અને પછી એમાં ફોટોસિન્થેટિક એક્ટિવિટી ન થાય એટલે સુયા વ્યવસ્થિત ન બેસે, એટલા માટે થઈ અને અતિ આગોતરું વાવેતર ન કરી શકાય. છોડને પૂરતો વિકાસ થતો નથી. છોડ પહેલેથી ઢીંગણો રહી ગયો ને હવે જે બાળોત્યાનો બળેલો હોય એને પછી તમે ગમે એટલું ખવડાવો એ ક્યારેય આગળ આવે નહીં. અને છેલ્લો વરસાદ પાછો આગોતરું વાવેતર કરેલું હોય ને છેલ્લે વરસાદ આ વર્ષે ધબધબે હોય એમ ધબધબે હોય તો નુકસાન જવાની શક્યતા રહે. એટલે વરસાદને ધ્યાને રાખીને વાવેતર કરવું જોઈએ. એટલે મારા 7 વર્ષના અનુભવના આધારે મેં જ્યારે અખતરા કર્યા ત્યારે 15 મેનું વાવેતર કર્યું, એમાં મને સફળતા ન મળી. 18 મેનું વાવેતર કર્યું ગયા વર્ષે તો એની અંદર પણ સફળતા ન મળી. એની પછીનો અમારે સાથે સાથે એક અખતરો બીજો હતો, 25 મેના રોજ વાવેતર કરવામાં આવેલું હતું. એની અંદર અમને સૌથી સારું બેસ્ટ રિઝલ્ટ મળ્યું હતું. એની પાછળનું કારણ છે એ સમયગાળો એવો હોય કે વરસાદ શરૂ થાય એ પહેલા 25 મે એટલે માનો કે 10 તારીખે ચોમાસું શરૂઆત થઈ જાય તો 25 મે વાવેતર કર્યું હોય, 8 થી 10 દિવસ મગફળીને ઉગીને હમી થતા લાગે. પછીનું એમાં એકવાર હાથી હાલી જાય વ્યવસ્થિત અને છોડવાનો છે બાજુમાં ધૂળ ચડી જાય અને તાપમાન જૂન મહિનાની અંદર છે ધીરે ધીરે 35 ડિગ્રીની આસપાસ આવી જાય. બરાબર, એટલે તાપમાનમાં રાહત થાય, ગરમીમાં રાહત થતી નથી. અને મગફળીના છોડને ભેજવાળીને ગરમ હવાની જરૂર છે. મગફળીના છોડને સૂકી હવાની જરૂર નથી, ભેજવાળી હવાની જરૂરિયાત છે. બરાબર, એટલે તાપમાનનો બેલેન્સ થઈ જાય. છોડમાં છે એટલો બધો સુકારો બેસવાની શક્યતા ઘટી જાય, કારણ કે તાપમાન ડાઉન થયું એટલે જે કાળી ફૂગ લાગે છે એનો પ્રોબ્લેમ છે એ ઘટવાની શક્યતા રહી. હવે જ્યારે એનો પીક પિરિયડ આવે, મતલબ જ્યારે એમાં ફૂલ અવસ્થા શરૂઆત થવાની હતી એ પહેલા એનો વેજીટેટિવ ગ્રોથ થાય. કેટલા દિવસોથી કેટલા દિવસો? તો દોસ્તો વેજીટેટિવ ગ્રોથ છે મગફળીનો 25 દિવસ સુધી થાય. બરાબર, શરૂઆતમાં 10 થી લઈને 25 દિવસ સુધી એને એકદમ વિકાસ કરવાનો હોય, વેજીટેટિવ ગ્રોથ. હવે આ સમયગાળાની અંદર એને પૂરતો ભેજ મળી જવાનો છે, વાતાવરણ છે એ ઠંડુ મળવાનું, એટલે ગરમ ભેજવાળું મળવાનું છે. બરાબર, એટલે એનો વિકાસ સારો થશે.
25 દિવસ પછી એની અંદર ફૂલ બેસવાની શરૂઆત થઈ જશે. 25 થી 35 દિવસનો સમયગાળો એટલે કે વાવણી જ્યારે લોકો કરતા હોય ત્યારે થોડા અંશે વરસાદ છે અપ ડાઉન કરતો હોય એટલે એને ખુલ્લું અવકાશ મળી રહે. બરાબર, એટલે ખુલ્લું અવકાશ મળી રહે એટલા માટે થઈને એમાં સારી બેઠે. એ પછી એમાં સુયા બેસવાની અવસ્થા શરૂ થાય. ક્યારે સુયા બેસવાની અવસ્થા શરૂ થાય? તો કે ભાઈ 35 દિવસથી લઈને 45 દિવસની મગફળી થાય આ સમયગાળાની અંદર સુયાની બેઠક શરૂ થાય, મતલબ સુયા આવવાની શરૂઆત થાય. બરાબર, ફૂલમાંથી છે સુયા બનવાની શરૂઆત થઈ જાય. અને સુયા બન્યા પછી 45 દિવસથી લઈ અને 60 દિવસનો સમયગાળો એવો હોય જ્યારે સુયા જમીનની અંદર ઉતરતા હોય. આ સમયગાળે આકાશ છે ખુલ્લું રહેવું જરૂરી છે. ભેજ મતલબ વાદળછાયું કાળા ડિબાંગ વાદળા હોય. ધારો કે તમે જૂન મહિનામાં મતલબ આપણે માનો કે 25 મે વાવેતર કર્યું તેના 45 દિવસ ગણો એટલે અડધો જુલાઈ વયો જાય. અડધો જુલાઈ વહી ગયા પછી તમારે જે અડધો જુલાઈ થી ઓગસ્ટનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર કાળા ડિબાંગ વાદળા ઓછા હોય તો તમારી મગફળીને છે એ સુયાનો વિકાસ સારો થાય. પછી 60 દિવસથી લઈ અને 110 દિવસ સુધી એમાં દોડવો મતલબ સુયો ફૂલવાનું અને ડોડવો બનવાનું અને ડોડવો ભરાવાની કામગીરી શરૂ થાય. અને 110 દિવસ પછી એમાં પાક બેસવાની શરૂઆત થાય. 120 થી 22 દિવસે આપણે મગફળી જનરલી જે લાંબા ગાળાની મગફળી વાવી છે એ ખેંચી લેવાની હોય. એટલે આ સમયગાળો એના માટે બેસ્ટ રહે. કયું? તો કે ભાઈ 22 મે થી લઈ અને 29મી મે સુધી વાવેતર કરવામાં આવે. તો હવે વરસાદ આધારિત જે લોકો આપણે કુદરતને આધીન છીએ એના માટે કદાચ આ વસ્તુ લાગુ ન પડે, કારણ કે આપણે કુદરતને આધારિત છે. આપણી પાસે પાણીની કોઈ વ્યવસ્થા નથી એટલે વાવેતર નહીં થઈ શકે. એટલે તમારે ખોટી એવી કોમેન્ટ ન લખવી કે અમારી પાસે પાણી નથી. બરાબર, જે લોકો આગોતરું વાવેતર કરે છે એ ખાસ કોમેન્ટ લખે તમે કઈ તારીખનું વાવેતર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, અથવા તમે આગોતરું કરો છો કે વરસાદ આધારિત કરો છો, એ તમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. એટલે ખાસ વધુ ઉત્પાદન ત્યારે જ મળે, કારણ કે શરૂઆતની અવસ્થામાં વિકાસ છોડનો સારો થાય 10 થી 25 દિવસના સમયગાળે. પછી જોઈએ તો નીચેથી ભેજવાળી અને ગરમ હવા એને મળી રહે એટલે છોડનો વિકાસ પ્રારંભિક અવસ્થાથી ખૂબ સારો થાય. રોગશાળો એ સમયગાળે ઓછો બેસે, કારણ કે ગરમીનું પ્રમાણ વધારે હોય પણ તાપમાન ઓછું હોય એટલે રોગશાળો ઓછો બેસે. પછી પ્રારંભિક વિકાસ સારો થઈ ગયો એની આપણે વાત કરી દીધી. ફૂલ અવસ્થાએ ભેજ પૂરતો હોય, કારણ કે ફૂલ અવસ્થાએ જ્યારે આ લોકો અતિ આગોતરું વાવેતર કરે છે અથવા તો મોટું વાવેતર કરે છે એના છોડનો વિકાસ વ્યવસ્થિત નથી થતો અને ફૂલ અવસ્થાએ ભેજની માત્રા હોતી નથી, એટલા માટે મગફળીનું ઉત્પાદન ઘટવાની શક્યતા વધારે રહી. એ પછી રિપ્રોડક્ટિવ સ્ટેજે વાતાવરણ ખૂબ સારું હોવું જોઈએ. વાદળછાયું વાતાવરણ જો ફૂયા અવસ્થાએ હોય એટલે તમારે સમજવાનું કે આપણે ઓણ પાલો ભેગો કરવાનો છે, ડોડવા ભેગા કરવાના નથી. એટલે કારણ કે એને થોડુંક ધ્યાને રાખવાનું છે. આ તમારે તમારા જેટલા વર્ષથી તમે ખેતી કરતા હોય એટલા વર્ષના અનુભવને કામે લગાડવાનું છે ને પછી દોડવાનો વિકાસ સારો થાય અને અંતે ઉત્પાદન સારું મળે. આ રીતના મગફળીનું વાવેતર કરી શકાય. એટલે મારી ભલામણ છે 22 થી લઈને 29 મે સુધીમાં જો વાવેતર થાય, આગોતરું વાવેતર કરવા વાળાને એને સૌથી ફાયદો થાય ને વીઘે 2 મણ હારી થાય ને તો આપણો ઘણો ખેતીનો ખર્ચો નીકળી જાય. તો આ બધા લોકો અમારે અહીંયા આજે ગીર સોમનાથ જિલ્લામાં 5-5 મણ સુધી વધારે ઉત્પાદન લઈ લે આ બીજા કરતા. બરાબર, અતિ આગોતરું ન કરો તો વધારે સારું. વરસાદ આધારિત છે ને સમય કરી દેવું જોઈએ. મોડું વાવેતર કરવાથી કોઈ ફાયદો રહેતો નથી. હા, વરસાદ મોડો થાય તો તમારે જે ટૂંકા ગાળાની વેરાયટીઓ જે આવે છે, જે 90 દિવસથી લઈને 100 દિવસના સમયગાળાની અંદર પાકી જતી વેરાયટી હોય એનું વાવેતર કરવું. અને જ્યારે આગોતરું વાવેતર કરવા નીકળો ત્યારે ઉભળી પ્રકારની મગફળી કરતા વેલડી, અર્ધ વેલડી મગફળીનું જો વાવેતર કરવામાં આવે જે લાંબા સમયગાળે પાકતી હોય, એમાં એક 32 નંબર છે એ એક લાંબા સમયગાળે પાકે અને બાકીની 20, 22, 23 આ જે વેરાયટીઓ છે એનું વાવેતર કરવામાં આવે તો તમને ઉત્પાદનની અંદર ખૂબ સારો ફાયદો રહેશે. આગોતરા વાવેતરની અંદર તમને થોડુંક શરૂઆતની અવસ્થામાં ભેજ મતલબ વરસાદ ન હોવાના કારણે તમારું ખેતર છે તમે સાફ સફાઈ ખૂબ ચોખ્ખું કરી શકો છો અને એની અંદર તમને છે એ નિંદામણનું પ્રમાણ ઘટી જાય, હાથી હરળ છે એ વ્યવસ્થિત રીતના થઈ જાય એટલે ઉત્પાદન એમ પણ સારું મળવાનું છે. અને બીજા જે ઓપરેશન આપણે કરવાના હોય સમયસર પછી કરી શકીએ. એટલે દોસ્તો, જેની પાસે થોડી ઘણી પણ પાણીની વ્યવસ્થા છે તો એ 22મી મે થી લઈને 29મી મે સુધીમાં જો વાવેતર કરે તો એને ખૂબ સારા પરિણામ મળે. એવો મારા 7 વર્ષનો નિસોડ છે, મારા ખેડૂત મિત્રોનો નિસોડ છે. આમાં હું એકલો નહીં પણ મારા હજારો ખેડૂતોની ટીમ નો જ્યારે આ નિસોડ મેં કાઢ્યો હોય, કારણ કે મેં ઘણા બધાને ફોન કરીને પૂછ્યું હતું કે ભાઈ આમાં તમારો શું અનુભવ છે, કારણ કે એ મને જણાવતા હોય ને અમારી પાસે લખેલો ડેટા હોય. એક ખેડૂતને મેં હમણાં ફોન કર્યો, મારા મિત્ર છે,
કે તો મને કહે સાહેબ તમે બધું લખેલું રાખો કે મેં નવો પ્રયોગ કર્યો. તો અમારે લખેલ રાખવું પડે, કારણ કે મને માહિતીની જરૂરિયાત છે. ઘણા બધાને તેમ છતાં નહીં પહોંચી શકાતું હોય. તો જે દોસ્તો નવું કરે છે એ મારા ટેલિફોન નંબર મેં વિડીયોની અંદર ઘણી બધી વાર આપેલા છે. તો એની અંદર મને ફોન કરીને, વિડીયો તો નાખજો જ, પાછા ફોન કરીને પણ જણાવજો, જેથી કરીને મને સમયને આધીન હું એમાં જોઈ શકું ને તમારી માહિતી અન્ય લોકો સુધી પહોંચાડી શકું. આટલી માહિતી આપીને વિરમું છું. માહિતી ખરેખર જો સારી લાગી હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું પણ નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ.